ખેડા જિલ્લાના નડિયાદમાં એક તરફ 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજ રોજ નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર અને નડિયાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અને રોડ રસ્તા ખાડાના પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે અમે કોઈ આતંકવાદી નથી. અમારા નડિયાદમાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મૌખિક રજૂઆત કરીને અમારી ફરિયાદ સાથેની વિગતો જણાવી છે અને તેઓને નડિયાદની વાસ્તવિકતા બતાવવા માંગીએ છીએ. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. હાર્દિકભાઈ આવેદન પત્ર આપ્યું છે, શું વાત છે? અમે આજે નડિયાદ નગરમાં જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવે છે ત્યારે નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તાના હોય, સફાઈના હોય, ભરતીના હોય, કાંસ સફાઈના હોય, લાઇટોના હોય, સિટી બસના હોય કે પછી બસ સ્ટેન્ડના હોય, એ બધામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના માટે મુખ્યમંત્રી શ્રીને ખબર પડે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને વિજિલન્સની માંગણી કરી છે. કારણ કે 2020 થી 2024 સુધીમાં જે રોડોમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા, ચાહે નગરપાલિકા હોય કે ચાહે આરએનબી હોય કે ચાહે દાંડી માર્ગ હોય, આજે વરસતા વરસાદમાં અમે સોશિયલ મીડિયા ઉપર મૂક્યું છે કે વરસતા વરસાદની અંદર જો ડામરનો રોડ બની શકતો હોય, પ્લાન્ટ ખુલ્લા થઈ શકતા હોય, ચાહે પ્લાન્ટ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, તો નેતાઓ પબ્લિકને ગેરમાર્ગે દોરે છે. એ 2 દિવસમાં સાબિત થઈ ગયું છે. અમારો બીજો કોઈ ઈરાદો નથી. એટલા ખરાબ રોડ છે કે કમર તૂટી જાય, પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એની ડિલિવરી આ રોડ ઉપર થઈ જાય. લઘુમતી વિસ્તાર છે, પછાત વર્ગ છે, શેડ્યુલ કાસ્ટ છે, અલ્પસંખ્યક વિસ્તાર છે, ખ્રિસ્તી સમાજવાળો વિસ્તાર છે, પંજાબી સમાજ રહે છે, સિંધી સમાજ રહે છે. આ બધા સમાજોને જે જગ્યા પર રહે છે એમને બિલકુલ અન્યાય કરવામાં આવે છે. કરોડો રૂપિયાની રોડ રસ્તાની ગ્રાન્ટો વાપરવામાં આવે પણ એ રસ્તા 2 મહિનામાં તૂટી જાય છે.